જય શ્રી કૃષ્ણ બધાને। જો આજે અમારે લગ્નમાં જવાનું છે અને લગ્નમાં જવાનું છે પણ લગભગ નહીં હોય ને ત્યાં કલાક એક થઈ ગઈ તૈયાર થઈ ગઈ નહીં અને ક્રિશ્ચન પપ્પાનું હજી ખોટું નથી, હજી તૈયાર થાય છે। જો જોઈ લો હાલો શું કરે હજી, એ શું કરો હજી શું કરો છો તમે? જો હજી તો એ શું કરો, હજી કઈ તૈયાર થવાનું છે? જો હજી તો એને માથું હાલે છે બરાબર, હજી કેટલી વાર આરતી આમ જોઈને ઉઠીએ કઈ ખબર નહીં, વાલ લાગી તો વાલ એકતા કરવા પડે ને। અમાર તમારે રૂપારા મારવાની જરૂર ના પડે, અમારે જવાનું વધારે જરૂર પડે। કેટલી કલાક થઈ ગઈ તૈયાર થવાની ને હું કલાક થી તૈયાર થઈને વાઈટ જોખો, અમારે ગમે ને જવાનું હોય ને એટલે એમ જ થાય, હું કલાક એક થયા હે ને તૈયાર થઈને વાઈટ જોઈને ઊભી હોઉં પછી તો તૈયાર થઈને ઊભું ના મજા આવે ને, ક્રિશ્ચન પપ્પાનું ખૂટે નહીં। જો હજી તો કેટલી વાર લગાડી છે, આપણે કહું તો રૂપારા મારવાની જરૂર ના પડે, અમારે જવાનું જરૂર પડે। જટ કરો ઘણી વાર થઈ ગઈ, હજી ચાલુ કર્યું ને હજી તો અડધી કલાક હાલી જાય। અડધી કલાક થોડું હાલે કોઈ દી, કલાક થયા તો વાઈટ જોઈ। જો ક્રિશીભાઈ કયું નથી તૈયાર થઈ ગયા, ક્રિશીભાઈ કયું નથી તૈયાર થઈ ગયું ને? હા કોણ વાર લગાડે છે તૈયાર થવામાં? પપ્પા। આપણે કયું નથી તૈયાર થઈ ગયા, કયું ના થઈ ગયા ને? ચાલો જો અત્યારે આપણે હે ને તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે, અને ક્રિશ્ચનની મમ્મી બે જો ફોટા પાડવા ચાલુ કરી દીધા સેલ્ફી। અને આપણે વારે ફેરે જો આવી રીતના લગ્નમાં જવાનું હોય ને રીલ્સ થોડીક ઉતારી હોય એટલે અહીં આવી ગયા કલંજી પાસે। મારે છે ને લગભગ ઓછામાં ઓછી કલાક દોઢ કલાક વાઈટ જોવી પડે, ક્રિશ્ચન પપ્પાને તૈયાર થવાનું ખૂટે જ નહીં। એ તો તૈયાર થવામાં વાર લાગે તમારે કોઈને ના, એ તો એ ભાઈ એવું છે, હું અત્યારે ને એ થોડોક ગામમાં હજી ખોટી થઈ ગયો તો મોડો આવ્યો એટલે, બાકી નકર હું છે ને પહેલા જ તૈયાર થઈ ગયો। એ તો ખાલી ગમે ને જવું હોય ને એટલે ક્યાંક ના હોય ને એવા કામ યાદ આવી જાય, ગમે ને હટકાવી જ જાય। હા તો કામ તેદી જ આવી જાય તો મારે શું કરું, તેદી એટલે તેદી જ મારે જવાનું હોય। તો ચાલો હવે આપણે છે ને રીલ્સ શૂટ કરી લઈએ। કા કરવી ઋષિભાઈ કેમ કરવી લગનમાં? જો કૃષિભાઈ સાચું બધા એને લગનમાં જ જવું, જલ્દી જે કે લગનમાં પૂરા થઈ જાય। હા કૃષિભાઈ થોડીક વાર મારે એમ કે ડીજે બધું બંધ થઈ ગયો, હવે શું જાય? આગળ ઘડીકોમાં ડીજે વાગતો હતા ને બંધ થઈ ગયા કે પપ્પા લગ્નમાં જો હાલો જટે કે ડીજે બંધ થઈ ગયા નહીં વાગે છે હવે ક્યાં સાંભળતા જ નથી ભાઈ। તો ચાલો હે ને જલ્દી રીલ્સ શૂટ કરી લે ને પછી આપણે જવું હે, કેમ કે હમણાં લગ્ન ગાળો એવો હોય ને તો હમણાં 2-3 દિવસથી લગ્નના જ વિડીયો આવશે। કાલે આપણે રસોડું કરવા ગયા હતા ને આજે ત્યાં જવાનું હોય લગ્નમાં, ગામમાં જ છે આમ તો ચાલો મળશું લગ્નમાં, કદાચ શૂટ કરવાનો મેળ આવશે તો કરશું, નકર લગ્નમાં તો ઓછા શૂટ કરી। તો જો આપણે હે ને રીલ્સ શૂટ કરી લીધી, કાં કૃષિભાઈ કરી ને? કૃષિભાઈ ઘૂમરા ફરતા વિડીયો હતો, કેમ હતું રો, કેમ ફર્યો હતો ફરતા જઈ એ આમ ઘૂમરા ફર્યા નહીં? હાલો હવે છે ને લગ્નમાં જઈ આવી। હા મને તો હજી ઉતરાશે, હવે વધે નહીં તો સારું। હા એ તો હે ને આમ ઓલે શું કે ગાડી કેમ ઓલે કાર્બેટરમાં કચરો આવી ગઈ થઈ જાય, પછી હમણાં અવાજ ને બધું હમણાં શું કે ઓલા ગુલાબ જાંબુ ને એવા જાડીએ ને એટલે આમ કેમ કોઈ જઈડું આપણે લગ્નમાં જાતા ઘરે પડી જાય ને તો યાદ આવી ગયું ખેતરમાં નાખવું વાર તો ભૂલાઈ ગયું, રીલ્સ શૂટ કરીને પાછા આવી ગયા, નાખવું વાર ભાઈ આવ્યા હતા કે રીલ્સ શૂટ કરી આવે ને નાખવું મારી આવે, જો નાખવું વાર તો ભૂલાઈ ગયું તો પાછા નાખવું મારો આવી ગયા। જો ઘણા ખના બૂટું પહેર લઈ નકર ચાલો પગ ખરાબ થઈ જાય। એક તો માન 9 કલાક તૈયાર થતા ત્યાં વળી પાછો અડધી કલાક તૈયાર થતા, તો જલ્દી જો બૂટું પહેરી લઈએ આપણે, સેન્ડલને મૂકી દીધો તો હવે ને આપણે નાખવું જલ્દી વાર લઈ પછી મળીએ। જો હવે હે ને આપણી ગાડીને બધું તૈયાર છે, હા તો કઈ ને તૈયાર થઈ ગઈ। કૃષિભાઈ કઈ નહોતા બધા શું કહેતા હતા કૃષિભાઈ જતા એને ચાલુ થઈ ગયું નહીં ભાઈ? લાડવા મિષ્ટાન ઓછે ખાજો ભાઈ, તો હાલો જો કૃષિભાઈ આગળ હમણાં થોડીક વાર પહેલાં શું કહેતા ખબર, પપ્પા ધીરે હું હાલો જલ્દી કરો ને લાડવા પૂરા થઈ જાય નહીં? શું કહેતા હતા? મંડપ ઉપાડ લે હાલો જલ્દી તો જાય મંડપ ઉપાડ લે નકર લગ્નમાં જો આપણે જમીન સીધા ને આપણે એક બીજી વાડી છે એ જો આપણે હે ને વ્લોગિંગમાં લગભગ પહેલી વાર જ લઈ ત્યાં અત્યારે ઘૂમરો મારો આવી ગયા, કેમ કે અહીંયા વાવેતર તો કંઈ કરતા નથી એટલે વ્લોગિંગમાં ક્યારે લેવાનું અહીંયા આવવાનું જ ના હોય એટલે લીધી જ નથી। એવા આપણે હે ને ખેતર છે ટૂંકમાં
ટૂંકમાં હે ને શું કહેવાય ફળદ્રુપતા વગરનું છે એટલે વાવતા નથી. આમાં હે ને બધું ખોળ ને થાય ને એટલે ઓલા માલધારી હોય ને એને ચારો આપી દે. ટૂંકમાં વાવવાનું નથી, પહેલાં વાવતા પણ હે ને પછી કંઈ થતું નહીં એટલે વાવવાનું જ બંધ કરી દીધું. અત્યારે વાવતા નથી. અત્યારે હે ને અમે જો ઢોર ચારે છે બધા. ખેતર છે અહીંથી જ જો રસ્તો જાય ને એમનો ઓલી બાજુ અહીંથી હેડો આ ઝાડવાનું ટૂંકમાં થઈ ગયો ને એટલે હેડો દેખાતો નથી પણ ખેતર છે આપણું. આ બાજુ લગ્નમાં આવ્યો એટલે ચક્કર મારતો હું આજે. પછી અહીંયા એવું મેં કીધું આજે બ્લોગ ઉતારી લઈ. તો આ છે આપણું ખેતર. હાલો તો હવે પાછા આપણે ક્રિશિન મમ્મીને હજી લગ્નમાં જ છે આપણે અહીંયાથી મૂકીને આપણે જમી લીધું એટલે મેં કીધું ચક્કર મારી બાયુને જમવાનું બાકી હતું તો એને જમી લીધું હતું. આપણે હવે પહોંચી જઈએ પાછા. હાલો આપણે લગ્નમાં જઈ આવ્યા અને આજ તો લાઇટે બહુ ખરાડે નથી રહેતી. આપણે કલંજીમાં પાણી ચાલુ કર્યું છે 6 થી 7 કેરા પી ગયા અને તા તો 6 વાગી ગયા. હવે હે ને માલનું કરવાનું. જો આપણે આ પાડીને બાંધી દીધી છે અને આ જીણકી પાડીને પાવાની બાકી છે ને 2 ભીખુને બાંધી દીધી વાહિંદા પડ્યા છે. જો હજી વારી લીધા છે અને પછી કાલે જવું છે લગ્નમાં. એટલે કાલે લગ્નમાં જવું છે. કૃષ્ણ પપ્પા બેઠા છે જો ઉભરા અહીંયા ખાઈ છે. હવે તો લગ્નમાં જઈએ એટલે કામ ના ઉકલે કઈ જો વારા જ આવ્યા રાખે. હજી કાલે લગ્ન છે હજી જો ઉપડી અમને અધૂરી પડી. જો એને કેવું સારું લગ્નમાં જઈ આવે એટલે એ મજાના આખો દી બેસવાનું. આપણે તો માલનું અહીં તો કરવું જ પડે. ભીહુને પાવી પડે, નાખવું પડે, તાણે દોવ્યું એ પડે અને એને કાંઈ ઉપાધિ નહીં. એ લગ્નમાં આવે ને બસ અહીં જો અહીં ખાટલો ટાળીને બેસી જાય. બધા કોમેન્ટ કરજો લગ્નમાં જાય પછી હારા આવે કે નહીં. અને લગ્નમાં જાય પછી કોમેન્ટ કરજો ભાઈઓને કામ કરવું પડે કે નહીં. કરવું જ પડે. કોઈ ને બધાને કરવું જ પડે. હું ભીહું બાંધી દઈને ભૂખી રાખવ્યું એને હું લાડવા ખવડાવવાના હોય તો એ વિચારી એ વાઈટ જોઈને ઊંસા મોઢા કરીને ઊભી હોય. કંઈ આવે ને કંઈ પાય ને કંઈ નાખે ને કંઈ દોય. એટલે જેને હે ને ભીહુંનું કરતા હોય ને એને બહુ તકલીફ પડે. કેમ કે એક બાજુ લગ્નમાં જવું હોય ને એક બાજુ માલનું કરવું હોય એટલે 2 ટાઈમ હાસવવો પડે. અને માથું દુખતું હોય મારા જેમ ઉધરા થઈ ગઈ હોય તોય એનો ટાઈમ હાસવવો જ પડે. અને અહીંયા જો હખ્યા હોય મજાને બેઠા હોય હાર હારે એમ કીધી આવે કે મને લેજો. હાલો બોલો. હું કૃષિભાઈના હાથમાં જૂના જમાનાની જર્સી આવી ગઈ. અમારે અમારા આજકાલ બધું જૂના જમાનાનું બધું બહુ આવે. કૃષિભાઈના હાથમાં જૂના જમાનાની જર્સી આવી ગઈ. કેની હે જર્સી? હા અહીં બહુ વડી નથી થતી. કૃષિભાઈને હવે કાલ લગ્નમાં જવું ને જવું ને ઉધરા નથી આવતી કઈ હા હું તો હે ભાઈ તમે બે બાપ દીકરા રાખો ને ભીખું ધ્યાન. મારે આવું ભાઈ તો કોણ કેને લઈ જાય તો ગાડી કોણ હાકી તું હાકી હા તો જાઓ. હાલો તો હવે એને હે ને કાલના લગ્નમાં કેને લઈ જવા હે ને એ પ્લાનિંગ આલે છે પણ મારે તો જવું જ છે લગ્નમાં. એને કીને લઈ જાય ને કીને મૂકી જાય. હાલો જોજો અને હાલો આ વિડીયોનો અંત કર્યો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને લાઈક શેર કરી નાખજો જરા. હા કૃષિના પપ્પાની તરફથી કરજો આજ. વિડીયોને લાઈક ને શેર કરી નાખજો. શું કહેવાય કૃષિ તું કહી દેજે શું કહેવાનું આમ જો સરખું ફોનમાં જોઈને કહી દે વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. ખાવામાં આલે ને કઈ ખાવામાં આલે ને કઈ અમને મજા નથી આવતી ને કે તમે લાઈક શેર નથી કરતા. તમે શેર લાઈક શેર નથી કરતા ને અમને નથી મજા આવતી. હા તો ચાલો બાય બાય કહી દે. બાય બાય કહી દે. કાલે લગ્નમાં પાછું જવાનું છે કહી દે પાછું લગ્નમાં જવાનું. હાલો તાતા ટાટા.